આપણે ભારતના ફૂલ ઉછેર એટલે કે ફ્લોરિકલ્ચર ઇન્ડસ્ટ્રી પાછળના અસલી અને નફાકારક અર્થશાસ્ત્રને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે લોકોની બદલાતી લાઇફસ્ટાઇલ અને વધતી આવકના કારણે ફૂલોનો વેપાર હવે માત્ર સજાવટ પૂરતો સીમિત નથી રહ્યો, પણ તે એક જબરદસ્ત નફાકારક બિઝનેસ બની ગયો છે. પહેલું, આમાં આવક માત્ર 2-4 ફૂલો વેચવાથી નથી આવતી, સમજ્યા? શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફૂલ માત્ર કુંડા કે ફૂલદાની પૂરતું સીમિત નથી હોતું? સાચું કહું તો તે પ્રાકૃતિક તેલ, અર્ક અને બીજનું એક આખું મોટું અર્થતંત્ર ચલાવે છે, જેમાં નિકાસની વાત કરીએ તો દાંડીવાળા અને સૂકા ફૂલોનો ફાળો સૌથી મોટો છે. બીજું, આ બધા અલગ અલગ ઉત્પાદનોની જંગી માંગ પૂરી કરવા માટે ભારતના રાજ્યોએ પોતપોતાની ભૌગોલિક વિશેષતા ઊભી કરી લીધી છે. જુઓ, આને કાર મેન્યુફેક્ચરિંગ હબ સાથે સરખાવી શકાય. જેમ વાહનોના હબ હોય છે ને, બિલકુલ એમ જ ભારતમાં અલગ અલગ ફૂલોના મેન્યુફેક્ચરિંગ હબ બની ગયા છે, જેમાં દક્ષિણ ભારત છૂટક ફૂલોના તો પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યો દાંડીવાળા ફૂલો અને બીજના ઉત્પાદનમાં મોખરે છે. અને અંતે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ લોકલ સક્સેસને હવે ખાસ કૃષિ નિકાસ ઝોન દ્વારા છેક ગ્લોબલ લેવલ પર પહોંચાડવામાં આવી રહી છે. જનરલી આપણને એવું જ લાગતું હોય છે કે આપણે તો ભાઈ પશ્ચિમી દેશોમાંથી જ બધી વસ્તુઓ આયાત જ કરીએ છીએ, રાઈટ? પણ ના, અહીં તો ભારત, અમેરિકા, જર્મની અને નેધરલેન્ડ જેવા એકદમ ડેવલપ્ડ દેશોને પોતાના ફૂલો અને પ્રોડક્ટ્સ ધૂમ એક્સપોર્ટ કરી રહ્યો છે. ટૂંકમાં કહીએ તો વધતી આંતરરાષ્ટ્રીય માંગ અને મજબૂત સરકારી ટેકાના બળે ભારતનો આ ફ્લોરિકલ્ચર ઉદ્યોગ આપણા આર્થિક વિકાસનું એક મોટું અને અત્યંત સુગંધિત એન્જિન સાબિત થઈ રહ્યો છે. જુઓ, ભારતનો પરંપરાગત ફૂલ ઉછેર, જેને આપણે ફ્લોરિકલ્ચર કહીએ છીએ ને, એ હવે માત્ર મંદિરોની પૂજા કે ઘરના શણગાર પૂરતો સીમિત નથી રહ્યો. સરકારની ઉદાર નીતિઓ અને જબરદસ્ત વૈશ્વિક માંગને કારણે તમારે હવે આ ફૂલોની ખેતીને માત્ર એક નાનકડો બગીચો નહીં, પણ લિટરલી એક મોટી ગ્લોબલ ફેક્ટરી તરીકે જોવાની જરૂર છે. તો પહેલું પાસું છે આપણું અદ્ભુત લોકેશન અને આબોહવા. તમને ખ્યાલ જ હશે કે ભારત યુરોપ અને પૂર્વ એશિયાના બજારોની બરોબર વચ્ચે આવેલું છે, અને આપણું હવામાન 12 માસ ફૂલો ઉગાડવા માટે એકદમ પરફેક્ટ છે. હવે તમે કદાચ વિચારતા હશો કે શું શિયાળો ખરેખર ભારત માટે કોઈ મોટી તક લાવી શકે? તો જવાબ છે બિલકુલ. કારણ કે જ્યારે પશ્ચિમના દેશોમાં કડકડતી ઠંડી પડતી હોય છે ને, ત્યારે આપણો આ હળવો શિયાળો ક્રિસમસ અને વેલેન્ટાઇન ડે જેવા તહેવારોમાં નિકાસ માટેની બેસ્ટ તક આપે છે. હવે બીજું, આ વૈશ્વિક માંગ માત્ર તાજા ફૂલો પૂરતી જ સીમિત નથી. ફૂલોને માત્ર શણગાર સમજવાને બદલે એક હાઈ વેલ્યુ કાચા માલ તરીકે જુઓ. એમાંથી હવે સૂકા ફૂલો, સુગંધિત તેલ, કુદરતી રંગો અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ જેવી ઘણી મોંઘી વસ્તુઓ બને છે. અને સૌથી સારી વાત એ છે કે આ નવો ઉદ્યોગ આપણા ગ્રામીણ યુવાનો અને ખાસ કરીને મહિલાઓ માટે રોજગારીની શાનદાર તકો ઊભી કરી રહ્યો છે. અને અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય. જ્યારે શહેરીકરણ અને બદલાતા હવામાનને લીધે જમીન ઓછી થઈ રહી છે, ત્યારે આ બાગકામ જાય ક્યાં? તો એનો સિમ્પલ જવાબ છે વર્ટિકલ ગાર્ડનિંગ, એટલે કે દિવાલો પર બાગકામ તરફ. શહેરોમાં હવે દિવાલો પર, અગાશીઓ પર હાઈટેક નર્સરીઓ અને ઓફિસોમાં ભાડેથી છોડ આપવાનો ટ્રેન્ડ ખરેખર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ટૂંકમાં, ભારતીય ફ્લોરિકલ્ચર હવે માત્ર એક પરંપરા નથી, પરંતુ આબોહવા, ટેકનોલોજી અને વૈશ્વિક બજારના સંગમથી ખીલી રહેલો એક અદ્યતન બિઝનેસ છે. બગીચામાં અમુક સુંદર છોડ માત્ર થોડા જ મહિનામાં કેમ સુકાઈ જાય છે, જ્યારે અમુક વૃક્ષો તો પેઢીઓ સુધી અડીખમ ઊભા રહે છે? એટલા કોઈ સંયોગ નથી. સાચી વાત છે. આની પાછળ છોડની અંદર છુપાયેલી એક અદૃશ્ય બાયોલોજીકલ ઘડિયાળ કામ કરે છે. આજે આપણે આ જ છોડના આયુષ્ય વિશે અને તેમની કામગીરી વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, અને આખી વાત માત્ર સમયની નથી. જુઓ, શુદ્ધ રીતે કહીએ તો આ એનર્જી ઇકોનોમિક્સ એટલે કે ઉર્જાના અર્થશાસ્ત્રનો ખેલ છે. મતલબ કે છોડ પોતાની ઉર્જા ક્યાં, ક્યારે અને કેટલી વાપરે છે તે તેની સર્વાઇવલ વ્યૂહરચના નક્કી કરે છે. બરાબર છે. તો જો ઉર્જાના અર્થશાસ્ત્રની જ વાત હોય, તો પેલા વાર્ષિક છોડ એટલે કે એન્યુઅલ્સ સૌથી ખરાબ રોકાણકારો લાગે છે મને તો. એવું કેમ લાગે છે તમને? એટલે આપણે સુંદર પિટ્યુનિયા કે મેરીગોલ્ડ વાવીએ, પણ શિયાળા સુધીમાં તો એ ગાયબ થઈ જાય છે. દર વર્ષે ફરીથી વાવલા પડે. શું આ છોડ પેલા 100 મીટરના સ્પ્રિન્ટ દોડવીર જેવા છે, જે પોતાની બધી જ તાકાત બસ એક જ રેસમાં વાપરી નાખે છે? એક્ઝેક્ટલી!
એ જ તો એમની રમત છે. વાર્ષિક છોડ એટલે કે ઝેનિયા કે ગોમ્ફ્રેના જેવા છોડ પોતાની 100% ઉર્જા માત્ર બીજ અને ફૂલ ઉત્પન્ન કરવામાં જ લગાવી દે છે. અચ્છા, એટલે ભવિષ્ય માટે એવો કંઈ બચાવતા જ નથી એમને? બિલકુલ નહીં. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ છોડ જાણે ફૂલો આપીને જાતે જ મૃત્યુ પામે છે. તેમનો એકમાત્ર ધ્યેય બસ એક જ સિઝનમાં ઝડપથી પ્રજનન કરવાનો હોય છે. ઓકે, પણ જો સ્પ્રિન્ટિંગ કરવાથી વાર્ષિક છોડ આટલી જલ્દી મરી જતા હોય તો પછી એવા છોડનું શું જેમને મોટા અને શાનદાર ફૂલો ઉત્પન્ન કરવા છે? શું તેઓ કોઈ બ્રેક લે છે? કારણ કે આપણા સ્ત્રોતો દર્શાવે છે કે દ્વિવાર્ષિક એટલે કે બાયનિયલ્સ છોડ 2 વર્ષનો સમય લે છે. હા, સાચી વાત છે. તેઓ જાણે એક ગેપ યર લેતા હોય છે. હોલીહોક કે સ્નેપડ્રેગન જેવા દ્વિવાર્ષિક છોડ પહેલા વર્ષે ફૂલ જ નથી આપતા. હે, ખરેખર? તો પછી એ આખું વર્ષ કરે છે શું? તેઓ પોતાની બધી જ ઉર્જા જમીનની અંદર એક વિશાળ અને મજબૂત રૂટ સિસ્ટમ એટલે કે મૂળ વ્યવસ્થા બનાવવામાં વાપરે છે. આ એમનું ભવિષ્ય માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે. વાહ! એટલે પહેલા વર્ષે માત્ર બેંક બેલેન્સ ભેગું કરવાનું એમને? હા, બરાબર એવું જ. અને પછી બીજા વર્ષે એ બધી જ જમા કરેલી ઉર્જાનો ઉપયોગ કરીને પ્રચંડ ફૂલો અને બીજ આપે છે. પણ એક વાત છે, 2 વર્ષ પછી તેમને પણ ફરીથી વાવવા તો પડે જ છે ને? હા, એ તો છે જ. આનો અર્થ એ કે વાર્ષિક અને દ્વિવાર્ષિક છોડને કાયમી નહીં કહી શકાય. પણ હવે એવા છોડની વાત કરીએ જે ખરેખર કાયમી મહેમાન છે, એટલે કે બારમાસી, જેને આપણે પેરેનિયલ્સ કહીએ છીએ. હા, પેરેનિયલ્સ એવા છોડ છે જે 2 વર્ષથી વધુ જીવે છે અને દર વર્ષે ફૂલ કે બીજ આપે છે. એમને વારંવાર વાવવાની જરૂર નથી પડતી. અહીં મને એક બહુ મોટું કન્ફ્યુઝન છે. પેલું નાજુક એન્થ્યુરિયમનો છોડ અને બીજે છેડે વિશાળ લાકડાના થળવાળો ગરમાળો અથવા જાસૂદ, શું આ બંને ખરેખર એક જ બાયોલોજીકલ કેટેગરીમાં આવે? હા, બંને બારમાસી જ કહેવાય છે. પણ આમાં તો કોઈ તર્ક જ નથી લાગતો. એટલે એક વાવાઝોડામાં પણ ટકી જાય અને પેલા નાજુક છોડને એક દિવસ પાણી ન મળે તો કરમાઈ જાય, છતાં બંને એક જ ગ્રુપમાં? જુઓ, આયુષ્ય તેમને એક જૂથમાં ચોક્કસ મૂકે છે, પણ તેમની ટકી રહેવાની વ્યૂહરચના સાવ અલગ છે. ગરમાળો કે જાસૂદ એ વુડી બારમાસી છે. તેઓ લાકડાનું મજબૂત થડ બનાવીને પ્રતિકૂળ હવામાન સામે સીધી લડત આપે છે. રાઈટ. પણ એન્થુરિયમ અથવા પેરીવિંકલ પાસે તો એવું કોઈ મજબૂત લાકડાનું થડ હોતું નથી. એ તો સાવ નરમ હોય છે. બિલકુલ. એટલે જ એમને હર્બેશિયસ બારમાસી કહેવાય છે. તેમની ડાળખીઓ નરમ હોય છે. તેઓ વાવાઝોડા સામે લડવાને બદલે અનુકૂળ વાતાવરણ શોધીને ટકી રહેવાની સ્માર્ટ વ્યૂહરચના અપનાવે છે. સમજાયું. એટલે કે લાંબુ જીવવા માટે માત્ર તાકાતવર હોવું જરૂરી નથી, પણ પરિસ્થિતિ મુજબ સ્માર્ટ હોવું પણ એટલું જ મહત્વનું છે. એક્ઝેક્ટલી. અને આનાથી આપણને એ પણ સમજાય છે કે છોડ પોતાની આસપાસના પર્યાવરણ સાથે કેટલા જોડાયેલા છે. માત્ર આયુષ્ય નહીં, પણ આ ટકી રહેવાની રીતો પણ ખૂબ જ વૈવિધ્યસભર છે. આ બધું જાણ્યા પછી તો બગીચાને જોવાનો નજરિયો જ બદલાઈ જશે એવું લાગે છે. હવે એ માત્ર ફૂલોનો સમૂહ નથી લાગતું, પણ 1 વર્ષ, 2 વર્ષ અને આજીવન ચાલતા છોડના સમયચક્રનું સુંદર મિશ્રણ લાગે છે. સાચી વાત છે. અને આ બાબત એક બહુ જ મોટો અને મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. આ છોડ ઋતુઓ અને તાપમાનના આધારે પોતાનું જીવનચક્ર સેટ કરે છે, ખબર છે? અરે હા, આના પરથી મને એક વિચાર આવે છે. જો ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે ઋતુઓની આ ઘડિયાળ જ ખોરવાઈ જાય તો ભવિષ્યમાં શું થશે? આ જ સૌથી મોટો ડર છે. પર્યાવરણના ફેરફારો છોડના આ આખા ટાઈમટેબલને સંપૂર્ણપણે વેરવિખેર કરી શકે છે. તો શું એવું બની શકે કે વધતી ગરમીને કારણે પેલા ધીરજવાન દ્વિવાર્ષિક છોડ ગભરાઈ જાય અને વાર્ષિક છોડની જેમ માત્ર એક જ વર્ષમાં ઉતાવળથી પોતાનું જીવન પૂરું કરી નાખે? આવું થવાની પૂરી શક્યતા છે. તાપમાનમાં અચાનક થતા ફેરફારો છોડને સમય પહેલા ફૂલ આપવા માટે મજબૂર કરી શકે છે, જેને કારણે તેમની 2 વર્ષની સાયકલ તૂટી શકે છે. ખરેખર, પ્રકૃતિના આ સ્પ્રિન્ટર અને મેરેથોન રનર છોડ ભવિષ્યના બદલાતા પર્યાવરણમાં કેવી રીતે દોડશે, એ ખરેખર એક એવો પ્રશ્ન છે. આ ફૂલોની ખેતીના ઋતુચક્ર પર શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૂરી કાળજી રાખવા છતાં તમારા બગીચામાં ફૂલો કેમ કરમાઈ જાય છે? કારણ કે તેનો સાચો જવાબ તમારી મહેનતમાં નહીં, પણ ઋતુની યોગ્ય પસંદગીમાં છુપાયેલો છે. તો સૌથી પહેલું છે શિયાળુ પાક.
તમે જુઓ, કાતિલ ઠંડી પડે તે પહેલાં જ આપણે જેમ સ્વેટર તૈયાર રાખીએ છીએ ને, બરાબર તેવી જ રીતે આ બીજને પણ શિયાળો બરાબર જામે તે પહેલાં જ જમીનમાં સેટ કરી દેવા પડે છે. એટલે જ સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ તે વવાય છે અને ઓક્ટોબર-નવેમ્બરમાં રોપાય છે. પેન્સી, પિટુનિયા, ફ્લોક્સ અને સ્વીટ સુલતાન તેના બેસ્ટ ઉદાહરણો છે. બીજું, ઉનાળુ પાક. હવે તમને કદાચ એવું લાગે કે નાજુક ફૂલો આકરો તડકો સહન નહીં કરી શકે, બરાબર ને? પણ જો તમે સૂર્યમુખી, ઝીનિયા, પોર્ટ્યુલાકા કે કોસ્મોસ જેવા યોગ્ય બીજ પસંદ કર્યા હોય તો તે ગરમીમાં પણ મસ્ત ખીલી ઉઠશે. બસ તેને ફેબ્રુઆરી-માર્ચમાં વાવીને એપ્રિલ આવતા સુધીમાં રોપી દેવા જોઈએ. અને અંતે આવે છે ચોમાસુ પાક. ઉનાળાની ગરમી પછી જ્યારે ધોધમાર વરસાદ અને ભેજ વધે છે ત્યારે જૂનમાં વવાતા અને જુલાઈમાં રોપાતા બાલ્સમ, સેલ્યુસિયા, કોક્સકોમ્બ અને એમેરેન્થસ શ્રેષ્ઠ કામ કરે છે. આ ફૂલો પાસે જાણે પોતાની કોઈ ઇનબિલ્ટ છત્રી હોય છે જે તેમને વધારે પડતા ભેજમાં પણ ખીલવામાં મદદ કરે છે. તો બસ પ્રકૃતિના આ ઋતુ કેલેન્ડર સાથે તાલ મિલાવો અને યોગ્ય સમયે યોગ્ય ફૂલ પસંદ કરો, જેથી તમારો બગીચો આખું વર્ષ રંગબેરંગી જ રહે. આ ફૂલોના વ્યાપારી વર્ગીકરણ અને તેના બજાર મૂલ્યનું તમને કદાચ એવું લાગતું હશે કે બજારમાં ફૂલોની કિંમત ખાલી એની સુંદરતા પર જ નક્કી થાય છે. પણ સાચું કહું તો ફૂલની સાચી કિંમત એને છોડ પરથી કેવી રીતે લણવામાં આવે છે ને એના પર આધાર રાખે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાનને ચડાવવાવાળા ગુલાબ અને કોઈ ખાસ વ્યક્તિને ભેટમાં પાતા ગુલાબની કિંમતમાં આટલો બધો ફરક કેમ હોય છે? પહેલું આપણે વાત કરીશું છૂટક ફૂલો વિશે. જ્યારે તમે ગલગોટા કે ચમેલી જેવા ફૂલો જુઓ છો ને ત્યારે ખાસ નોંધજો કે એને દાંડી વગર જ સીધા છોડ પરથી તોડી લેવાય છે. આપણે ત્યાં રોજબરોજ એનો ઉપયોગ રંગોળી, ગજરા અને ઘરમાં કે મંદિરમાં પૂજા અર્ચના માટે થતો હોય છે. આમ જોવા જઈએ તો આ ફૂલો પેલા છૂટક મોતી જેવા જ છે, જેને ભેગા કરીને તમે તમારી રીતે કોઈ પણ નવી સુંદર વસ્તુ બનાવી શકો છો. હવે આ છૂટક ફૂલોના ધાર્મિક ઉપયોગથી થોડા આગળ વધીએ, કારણ કે જ્યારે વાત કોઈ ખાસ ભેટ કે મોંઘી સજાવટની આવે છે ને ત્યારે ફૂલોને કાપવાની આખી રીત જ બદલાઈ જાય છે. બીજું આવે છે દાંડીવાળા ફૂલો. તમે ઓર્કિડ કે ગુલાબની પેલી હાઇબ્રિડ જાતો તો જોઈ જશે, રાઈટ? એને ચોક્કસ લંબાઈની દાંડી સાથે જ કાપવામાં આવે છે. હવે તમે જ વિચારો, આ દાંડીની લંબાઈ અગાઉથી નક્કી કરવી શા માટે આટલી મહત્વની છે? સિમ્પલ છે, કારણ કે દાંડી જ પેલા ફૂલને બુકે કે ફૂલદાનીમાં લાંબા સમય સુધી એકદમ ટટ્ટાર અને તાજું રાખે છે. અને એના જ લીધે બજારમાં એની કિંમત અનેક ગણી વધી જાય છે. તો ટૂંકમાં ફૂલને લણવાની રીત અને તેની દાંડી જ એનો અંતિમ ઉપયોગ અને બજારમાં એની સાચી કિંમત નક્કી કરે છે. જ્યાં આપણે ફૂલોના વનસ્પતિશાસ્ત્રીય વર્ગીકરણ અને વ્યાપારી ઉપયોગ વિશે જાણીશું. તમે જુઓ, ફૂલો માત્ર દેખાવે સુંદર નથી હોતા, પણ તે ઉદ્યોગો માટે કિંમતી કાચો માલ અને અત્યંત વૈવિધ્યસભર રચના ધરાવે છે. તો પહેલો મુદ્દો છે ફૂલોનું ઉપજ મૂલ્ય અને તેનો વ્યાપારી ઉપયોગ. પ્રાકૃતિક તેલ હોય કે ગુલકંદ અને ગુલાબજળ, આ બધામાં તે મુખ્ય કાચો માલ છે. આ ઉપરાંત કુદરતી રંગો અને ડ્રાય ફ્લાવર તરીકે એકોક્લિનમ, જેસ્મિન, મેરીગોલ્ડ અને ગુલાબ મોટા પાયે વપરાય છે. જરા વિચારો, શું આપણે ફૂલોને કુદરતના નાના, સુંદર કારખાના ન કહી શકીએ? ખેર, આ ઉત્પાદનોથી હવે ફૂલોની ભૌતિક રચના તરફ આગળ વધીએ. બીજો મુદ્દો, છોડના પ્રકાર પર આધારિત વર્ગીકરણ. કુદરતે તેમને 4 મસ્ત ભાગમાં વહેંચ્યા છે. એકદમ નરમ, હર્બેશિયસ છોડમાં લિલિયમ, વર્બેના અને વાયોલા આવે. બોગેનવિલિયા, જાસ્મીન, લ્યુસોનિયા, હેમેલિયા, નિક્ટેન્સ, ગુલાબ અને ટીકોમાં નાના છોડ છે. ગુલમોહર, પલાશ, અમલતાશ, કદમ અને જરુલ વૃક્ષો છે. તો એડેનોકાલીમાં એન્ટિગોનન, રંગૂનલતા, મધુલતા, પેટ્રિયા અને થનબર્ગિયા સુંદર વેલાઓ છે. છે ને આ જાણે કુદરતનું પોતાનું અદ્ભુત આર્કિટેક્ચર? જમીન પર પથરાયેલા નાના છોડથી લઈને ઊંચા વૃક્ષો સુધીની એક કમાલની વ્યવસ્થા. ચાલો, બહારના આર્કિટેક્ચરથી જમીનની અંદર રહેલી સિસ્ટમ તરફ વધીએ. અંતે ત્રીજો મુદ્દો છે નવા રોપા બનવાની પદ્ધતિ અથવા મૂળના આધારે વર્ગીકરણ. ડુંગળી જેવા બલ્બસ છોડમાં લીલી, નાર્સિસસ, રજનીગંધા અને ટ્યુલિપ આવે. કઠણ કોર્મસમાં કોકસ, ગ્લેડિયોલસ, ટ્રાઇટોનિયા અને વેટોનિયા છે. ગાંઠોવાળા છોડમાં કેન્ના, હેડિચિયમ, આઇરિશ અને કમળ છે. જ્યારે રૂટકંદમાં બેગોનિયા અને દહેલિયા આવે. શું આ બલ્બ કે કંદ જમીનની અંદર રહેલા માત્ર નાના સ્ટોરેજ યુનિટ્સ છે કે પછી આ પદ્ધતિઓ છોડને બચાવી રાખતી હશે?
છેવટ એટલું જ કહેવાય કે ફૂલો એ માત્ર બગીચાની શોભા જ નથી, પરંતુ આપણા અર્થતંત્ર અને પ્રકૃતિની જટિલ વનસ્પતિ વ્યવસ્થાનો અત્યંત મજબૂત પાયો છે.